નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે એક સરસ મજાનો ટોપિક છે અને એ ટોપિક એવો છે કે જે અંગ્રેજી વાક્ય જે બનતું હોય છે ને એ જે વાક્ય બને ને એની અંદર કયા કયા શબ્દોનો ઉપયોગ થાય અને એની શરૂઆત ક્યાં થાય, કેટલે એ વાક્યમાં કયા જગ્યાએ કયા કયા શબ્દો મુકાય એના વિશેની આજે વાત કરવાની છે. અને એ શરૂઆતથી જ મેં બતાવ્યું છે કે જે બેઝિકલી પહેલાંથી કયા શબ્દોની શરૂઆત થાય, ક્યાંથી શરૂઆત થાય, કેવી રીતે થાય એના વિશેનું આપણે માહિતી જોઈએ. તો મિત્રો જોઈએ કે પહેલો એક શબ્દ છે કે સર્વનામ. હવે બધા પહેલાં મેં સર્વનામ લીધા છે કે જે સર્વનામ એટલે કર્તા વિભક્તિવાળા. એમાં કર્તા વિભક્તિ આવે, કર્મ વિભક્તિ આવે અને એક સંબંધક વિભક્તિ આવે. તો જો પહેલાં કર્તા વિભક્તિમાં આઈ એટલે શું કહેવાય? હું. પછી વી એટલે WE, વી એટલે અમે. પછી યુ એટલે YOU એટલે તમે. પછી HE કે જે પુરુષ જાતિ માટે વપરાતો શબ્દ છે, કર્તા સ્થાને વપરી શકાય, હી એટલે તે. પછી સી એટલે છોકરી અથવા સ્ત્રી જાતિ માટે વપરાતો શબ્દ છે, સી એટલે તેણી. પછી ઈટ કે જે નાન્યતા જાતિ માટે વપરાતો શબ્દ છે અને ઈટ એનો મતલબ પણ શું થશે? તે થશે. પછી બીજું કે ધે શું છે કે આ હી સી ઈટ જે છે સર્વનામ એનું બહુવચન છે એટલે કે તેઓ થશે. શું છે? THEY, ધે એટલે તેઓ. પછી અહીંયા મેં કર્મ વિભક્તિ લીધી. કર્મ વિભક્તિ એટલે શું? ક્રિયાપદની પછી વપરાય, કર્મ સ્થાને વપરાય, બરાબર. અને એમાં શું છે કે ભાઈ મી એટલે મને, અસ એટલે શું કહે છે? અમને અથવા આપણને. પછી હિમ તો અહીંયા તે છે, હી તો હીનું શું થઈ છે? તે ને. પાછળ ને વિભક્તિ આવે. શું આવે ભાઈ? ને એક શબ્દ આવે, પ્રત્યય ને લાગે. અહીંયા મને, અમને, તેને, તેણીને, તેઓને, બરાબર. અને બીજો એક શબ્દ રૂ શબ્દ લાગે. કયો શબ્દ લાગે? રૂ. તો હિમ એટલે શું થશે? તે, પુરુષ જાતિ માટે. સ્ત્રી જાતિ માટે શું થશે? હર એટલે કે તેણી ને. પછી આ ધે છે, ધેનું શું થશે? ધેમ એટલે તેઓને. પછી માય છે, શું થશે? માયનું શું થશે ભાઈ? મારું. આ આઈ જે છે ને એનું સંબંધક રૂપ છે. શું રૂપ છે ભાઈ? સંબંધક રૂપ. કોનું? આઈ, બરાબર. તો એનું શું થશે? મારું એટલે માય. પછી અવર, OUR, અવર એટલે શું થશે? અમારું અથવા આપણું. બીજો શબ્દ શું કહે છે? આપણું શબ્દ પણ આપણે વાપરી શકીએ. તો મિત્રો આગળ જોઈએ. બીજો એક શબ્દ છે યોર. યોર એટલે કોઈ તારું કે તમારું જ્યારે શબ્દનો ઉપયોગ કરવાનો આવે ત્યારે યોર શબ્દનો ઉપયોગ થતો હોય છે. પછી હી હોય, હીનું સંબંધક શું થાય? હીજ થાય. હીજ એટલે તેનું. આની અંદર નોની, નુના અને રૂ પ્રત્યય લાગે તો શું થશે? તેનું. હીજ એટલે તેનું. પછી ઇટ્સ એટલે તેની, તેનું, બરાબર. પછી હર હોય છોકરી માટે તો અહીંયા બંને માટે એક જ છે, તેણીનું, બરાબર. પછી ધેર કે જે ધેનું સંબંધક છે. શાનું રૂપ છે ભાઈ? ધેનું. તો ધેનું શું થશે? તેઓનું. અહીંયા કરતા શું છે ભાઈ? ધે, તેઓ, બરાબર. અને તેનું સંબંધક શું થશે ભાઈ? તેઓનું. પછી એની જોડે વપરાતા ક્રિયાપદો, સહાયકારક ક્રિયાપદો કયા? સહાયકારક ક્રિયાપદો તો ભાઈ એક વર્તમાન કાળ હોય તો શું થશે? ઈજ એટલે છે, એમ એટલે છું કે જે આઈની જોડે જ વપરાય છે. બાકી હી સી ઈટની જોડે ઈ જ વપરાય. અને બાકી બધા કે વી, યુ અને ધે ની જોડે શું વપરાય? આર વપરાય. અને આરનો મતલબ થશે છીએ, બરાબર, અથવા છો. આગળ જોઈએ ભૂતકાળ હોય. આગળ આપણે એમિજાનું જોયું, હવે વોઝવરનું જોઈએ. વોઝ એટલે શું કે ભાઈ હતું જેવો શબ્દ વપરાય, હતું, હતા જેવો શબ્દ વપરાય ત્યારે વોઝવરનો ઉપયોગ થાય. વોઝ એક વચનમાં વપરાય, વર બહુવચનની અંદર વપરાય. વોઝ એટલે શું થશે? હતું. વર એટલે શું થશે? હતા. હવે બીજો એક શબ્દ છે, કયો ભાઈ? કે જે પાસે હોવુંનો ભાવ બતાવતું હોય. શું બતાવતું હોય? પાસે હોવું. એમાં હેવ, હેજ અને હેડ ત્રણ શબ્દો છે. એમાં હેવ, હેજ એ વર્તમાન કાળ માટે વપરાય છે, જ્યારે હેડ એ ભૂતકાળ માટે વપરાય છે. હેવનો મતલબ શું થશે? પાસે હોવું. તો કંઈ હેવ એટલે શું થશે? પાસે છે. અને હેજનો મતલબ પણ શું થશે? પાસે છે. પણ હેજ ક્યારે વપરાય? ત્રીજો પુરુષ એક વચન હી સી ઈટ સંબંધ જ્યારે એના જોડે આ જો ક્રિયાપદ મૂકવાનું આવે ત્યારે આપણે હેજનો ઉપયોગ કરીએ છીએ. પણ હેડ જે છે, હેડનો મતલબ થશે પાસે હતું, એ ભૂતકાળ બતાવે છે, બરાબર.
પણ એ બધા જ કર્તા જોડે હેડ જ વપરાય. આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે બધાની જોડે શું વપરાય? હેડ જ વપરાય. પછી બીજું એક કર્તા સ્થાને આપણે બીજા શબ્દો વાપરી શકાય, જેને કે આપણે દર્શક સર્વનામો કહી શકાય. શું કહેવાય એને? દર્શક સર્વનામ. દર્શક સર્વનામ કયા? એટલે કે મીન્સ કે ડેમોન્સ્ટ્રેટિવ. ઇંગ્લિશમાં શું કહીશું? એને ડેમોન્સ્ટ્રેટિવ કહીશું. એમાં એક છે ધીસ, કે જે એક વચનમાં વપરાય. ડેટ, એ પણ એક વચનમાં વપરાય, પણ એનો અર્થ જાણીએ. ધીસ એટલે આ, કે જે નજીકની વસ્તુ માટે વપરાય છે. ડેટ એ દૂરની વસ્તુ માટે વપરાય છે. પછી બહુવચન હોય તો ધીજ વપરાય. આ ધીસનું બહુવચન શું થાય? ધીજ થાય. તો ધીજ એટલે આ પણ શું કે જ્યારે બહુવચનની વસ્તુ હોય કે પશુ પક્ષીઓ બહુવચનમાં હોય ત્યારે આપણે ધીજનો ઉપયોગ વાપરી શકીએ. પછી ધોજ જે છે, ધોજ એટલે શું? કે પેલા. પણ એ શાનું બહુવચન છે? ધેટનું બહુવચન છે. શાનું બહુવચન? ધેટનું. તો એ જો દૂરની વસ્તુ હોય ત્યારે આપણે બહુવચનમાં હોય ત્યારે આપણે ધોજનો ઉપયોગ કરીએ છીએ. આગળ જોઈએ તો કેટલાક પ્રેપોઝિશન. આ બધા શબ્દો આપણે વાક્યની શરૂઆતમાં મૂકતા હોઈએ છીએ. હવે જે આ શબ્દો આ એ પ્રેપોઝિશન છે. પ્રેપોઝિશન એટલે શું? કે નામ યોગી અવ્યય. બરાબર. હવે નામ યોગી અવ્યય અંદર જો કે આજના કેટલા બધા મેં લખેલા છે એ તમે જુઓ, અને મતલબ શું થાય છે? તો ભાઈ ઇન કે શું કે છે? અંદર થશે. ઇનનો મતલબ શું થશે? અંદર. બરાબર. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ વસ્તુની બીજી વસ્તુ કે વ્યક્તિની જ્યારે અંદર હોવાનો ભાવ બતાવે ત્યારે આપણે ઇનનો ઉપયોગ કરીએ. ઉપર, ઉપર એટલે શું થશે? ઓન, ON. ઓન એટલે ઉપર. ઉપર પણ કેવું કે વસ્તુ એકબીજાને અડકીને હોય ત્યારે આપણે ઓવર, ઓનનો ઉપયોગ કરીએ. અને જ્યારે અડકીને ન હોય ને હવામાં હોય તો આપણે શાનો ઉપયોગ કરીશું? ઓવરનો ઉપયોગ કરીશું. અહીંયા આગળ જોઈએ અંડર. અંડર એટલે શું? ભાઈ નીચે. કોઈ વસ્તુ કોઈ બીજી વસ્તુની નીચે બતાવેલી હોય ત્યારે આપણે અંડર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અંડર એટલે નીચે. પછી બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિ બીજી વસ્તુ કે વ્યક્તિની પાછળ હોય ત્યારે આપણે એ વખતે શાનો ઉપયોગ કરીશું? બિહાઇન્ડનો ઉપયોગ કરીશું. ઓવર વિશે આપણે જોઈ ગયા. હવે બીજો એક શબ્દ છે નિયર. નિયર એટલે શું? ભાઈ નજીક કે પાસે. જ્યારે એવો ભાવ બતાવવાનો હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરી શકીએ? નિયર. નિયર એટલે નજીક. પછી બિસાઇડ. બિસાઇડ એટલે બાજુમાં. એ પણ આપણે બાજુમાં, દાખલા તરીકે રમેશ ઇઝ સિટિંગ બિસાઇડ મી, તો મારી બાજુમાં બેઠો છે, તો એ વખતે આપણે શું કરી શકીએ? ભાઈ બિસાઇડનો ઉપયોગ કરી શકીએ. પછી ફ્રોમ. ફ્રોમ એટલે શું થાય? માંથી. બરાબર. કે ભાઈ આઈ કેમ ફ્રોમ ધ રૂમ. હું રૂમમાંથી બહાર આવ્યો. બરાબર. આઈ કેમ આઉટ ફ્રોમ ધ રૂમ. તો એ વખતે આપણે ફ્રોમનો ઉપયોગ કરી શકીએ. પછી બીજો એક શબ્દ છે ફોર. ફોર એટલે શું? માટે. બરાબર. દાખલા તરીકે આઈ બોટ અ કેમેરા ફોર યુ. બરાબર. કે તમારા માટે મેં કેમેરા ખરીદ્યો. એટલે અહીંયા આપણે શું કહીશું? માટે શબ્દ વાપરી શકાય. અને એનો થશે ભાઈ FOR. ફોર એટલે માટે. બીજો શબ્દ છે ટુ. કોઈ તરફ, કોઈ સ્થળ તરફ જતા હોય ત્યારે આપણે શબ્દનો ઉપયોગ કરીએ છીએ ટુ. દાખલા તરીકે વી આર ગોઈંગ ટુ સ્કૂલ. પછી આઈ એમ ગોઈંગ ટુ હોસ્પિટલ. તો હોસ્પિટલની આગળ આપણે ટુનો ઉપયોગ કરીએ. શાનો ઉપયોગ કરીએ? ટુ. તો એ શું થશે? ટુ એટલે તરફ. પછી ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. દાખલા તરીકે ધ બસ સ્ટેશન ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ રેલવે સ્ટેશન. બરાબર. તો એ વખતે આપણે ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ કર્યો કે ભાઈ રેલવે સ્ટેશનની સામે બસ સ્ટેશન છે. બરાબર. તો અહીંયા આપણે શાનો? ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે. પછી બીજું એટ. કોઈ સ્થળની આગળ. બરાબર. કે ભાઈ તો એ વખતે આપણે શાનો ઉપયોગ કરી શકીએ? એટનો. સ્થળ અને સમય બંને માટે, બંનેની આગળ આપણે એટ શબ્દ વાપરી શકીએ. પછી કેટલાક વિશેષણો છે. વાક્યની અંદર વિશેષણ પણ વપરાતા હોય. બરાબર. કે દાખલા તરીકે આઈ એમ અ હેપી મેન. બરાબર. પછી સી લીવ્સ હેપી લાઈફ. બરાબર. તો એ વખતે વિશેષણનો ઉપયોગ થાય. અને એવા વિશેષણો કેવા? કે ભાઈ સુંદર, પછી ઊંચો, લાંબો, ટૂંકો, પહોળો, આવા બધા શબ્દો વાપરી શકાય. એ વિશેષણ કહેવાય. તો હેપી એટલે ખુશ, બ્યુટીફુલ એટલે સુંદર, પછી લોંગ એટલે લાંબુ, શોર્ટ એટલે ટૂંકું, ફુલિશ એટલે મૂર્ખ, અને વાઇઝ એટલે ડાયું. તો આ બધા શું કહેવાય? વિશેષણ કહેવાય. આ પણ આપણે વિશેષણ ક્યારે વાપરીએ? કે ભાઈ દાખલા તરીકે કોઈ વાક્ય હોય કે હી ઇઝ અ વાઇઝ મેન, તો નામની પહેલાં વિશેષણ વપરાય. ક્યાં વપરાય? નામને. વિશેષણનો મતલબ શું થાય? કે નામના અર્થમાં શું કરે? વધારો કરે ત્યારે એને આપણે શું કહીશું? વિશેષણ કહીએ છીએ. અને ક્રિયાના અર્થમાં શું કરે? વધારો કરે. અને ક્રિયા વિશેષણ કહેવાય. આને મારા દાખલા તરીકે
ક્રિયા વિશેષણ બનાવવું હોય તો શું બનાવાય? બ્યુટીફુલ તો બ્યુટીફુલી, બરાબર. હેપી તો હેપીલી, ફૂલિશ તો ફૂલિશલી, બરાબર. શોર્ટ તો શોર્ટલી, વાઇઝ તો વાઇઝલી. તો એ બધા શું થાય? ક્રિયા વિશેષણ થાય. શું થયું ભાઈ? ક્રિયા વિશેષણ. આગળ જોઈએ કેટલાક શબ્દો છે, આ પણ પ્રેપોઝિશન છે, કન્જક્શન છે, બધા આ વાક્યોની અંદર આપણે વાક્ય જોડવા માટે પણ વપરાતા હોય છે. પણ અહીંયા જુઓ એક બાય શબ્દ છે. બાય એટલે શું? વડે કે દ્વારા, બરાબર. તો આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, બરાબર. તો બસ દ્વારા હું સ્કૂલે જાઉં છું. તો એ વખતે આપણે બાયનો શબ્દનો ઉપયોગ કરી શકાય. પછી વિથ એટલે શું? વડે, સાથે. પછી દાખલા કે આઈ ગો ટુ સ્કૂલ વિથ માય ફ્રેન્ડ, વિથ માય ફ્રેન્ડ. તો શું એ વખતે શાનો ઉપયોગ કર્યો આપણે? વિથનો ઉપયોગ કર્યો. પછી ટીલ, તો ટીલ એટલે શું થાય? ત્યાં સુધી, કે વેઇટ હિયર ટીલ આઈ કમ, બરાબર. તો એ વખતે આપણે શું? ત્યાં સુધી. પછી કે અનટીલ, અનટીલ એ શું? ત્યાં સુધી નહીં. ડોન્ટ ગો અનટીલ આઈ સેડ, હું કહું ત્યાં સુધી શું કહેશે? એથી જશો નહીં. કહું નહીં ત્યાં સુધી શું કહેશે? એથી જશો નહીં. તો એ વખતે આપણે અનટીલ વાપરી શકાય. બિટવીન, બિટવીન એટલે શું? વચ્ચે. કોઈ બે વ્યક્તિ કે બે વસ્તુની વચ્ચે કોઈ વસ્તુ બતાવવામાં આવે કે વ્યક્તિ બતાવવામાં આવે ત્યારે આપણે બિટવીનનો ઉપયોગ થાય છે. પણ એમંગનો મતલબ પણ એક જ થાય છે, શું? વચ્ચે. પણ એમંગ ક્યારે વપરાય? તો બે કરતાં વધુ વસ્તુ કે વ્યક્તિની વચ્ચે હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરી શકાય? એમંગનો ઉપયોગ કરી શકાય. હવે આપણે જોઈએ કેટલાક કન્જક્શન છે. કન્જક્શન એટલે શું? સંયોજક. અને સંયોજક શાના માટે વપરાય? તો એક વાક્યને બીજા વાક્ય સાથે જોડવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? સંયોજકનો. એવા કેટલાક સંયોજકો મેં અહીંયા બતાવેલા છે અને એમાં એક છે એન્ડ. એન્ડ એટલે અને, બરાબર. સુરેશ એન્ડ મહેશ આર પ્લેઇંગ ક્રિકેટ. તો એન્ડ મેં વાપર્યું બે કર્તાની વચ્ચે, બરાબર. તો એન્ડનો ઉપયોગ થાય. બટ એટલે પણ, એટલે કે આ બટ શું બતાવે? વિરોધાભાસ બતાવે કે શી વર્કડ હાર્ડ બટ શી ફેઇલ્ડ, બરાબર. તો શું થશે? એ વખતે બટનો ઉપયોગ કર્યો પણ સખત મહેનત કરી પણ નપાસ થઈ. પછી ઓર એટલે શું? અથવા. એ વિકલ્પ બતાવે છે. શું બતાવે છે? વિકલ્પ, બરાબર. કે ભાઈ આઈ ગો ટુ સ્કૂલ ઓર શું ભાઈ? થિયેટર. હું કાં તો સ્કૂલે જઈશ કાં તો થિયેટરે જઈશ. પછી અધરવાઇઝ પણ એના માટે જ વપરાય છે. આમાં કેવું હોય કે કોઈ વિકલ્પ બતાવતો હોય અને એમાં કેવું હોય કે સખત મહેનત કરો નહીં તો નપાસ થશો. વર્ક હાર્ડ, પહેલું વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે. વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. તો એ વખતે આપણે અધરવાઇઝનો ઉપયોગ કરી શકાય. એની જગ્યાએ ઓરનો પણ ઉપયોગ કરી શકાય. આ બંનેનો મતલબ એક જ થાય. અથવાય થાય, નહીતરે થાય, આનું નહીતરે થાય, આનું અથવાય થાય. બંને એકબીજાની જગ્યાએ વાપરી શકાય. આગળ જોઈએ સો એટલે શું? તેથી, માટે. આ શું બતાવે છે? પરિણામ બતાવે છે કે ભાઈ હી વોઝ ઇલ સો હી કુડ નોટ ગો ટુ સ્કૂલ, બરાબર. કે ભાઈ તે માંદો હતો તેથી સ્કૂલે ગયો નહીં. એવી રીતે ધેરફોરનો મતલબ પણ એક જ થાય કે હી વોઝ ઇલ ધેરફોર હી કુડ નોટ ગો ટુ સ્કૂલ. માંદો હતો તેથી માટે શું કહે છે? કે સ્કૂલે જઈ શક્યો નહીં. આગળ એક શબ્દ છે બીકોઝ. બીકોઝ એટલે શું? કારણ વાક્ય. કારણ કે. અને કારણ કે પણ શાની અંદર? આનું ઊંધું કરી દેવાનું, બરાબર. કે હી કુડ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ હી વોઝ ઇલ. તો અહીંયા કારણ કેનો ઉપયોગ થઈ ગયો. બીજું મચ એટલે ઘણું બધું, બરાબર. કે ભાઈ આઈ હેડ અ મચ વર્ક, મારી પાસે ઘણું બધું કામ હતું, બરાબર. તે વખતે મચનો ઉપયોગ કરી શકાય. વધારે મોર, કે ભાઈ હી હેડ મોર મની, એની પાસે ઘણા બધા પૈસા છે હતા, બરાબર. તો એ વખતે આપણે મોર વાપરી શકીએ. પછી મેની, બરાબર. તો શી નોઝ મેની લેંગ્વેજીસ, ઘણી બધી લેંગ્વેજ જાણે છે. તો એ વખતે આપણે શાનો ઉપયોગ કરી શકીએ? મેની એટલે ઘણી અથવા ઘણી. પછી એની એટલે કેટલાક, એટલે કંઈક. એટલે આમાં કેવું હોય કે ફક્ત નકાર અને પ્રશ્નાર્થની અંદર જ શું વપરાય છે? ભાઈ એની શબ્દોનો યુઝ થાય છે. દાખલા કે હી ડીડ નોટ હેવ એનીથિંગ, એની પાસે કંઈ જ નથી. તો એ વખતે આપણે શાનો ઉપયોગ કરી શકીએ? એનીનો ઉપયોગ કરી શકીએ. એનીમાં ખાસ એનો અર્થ કંઈક. પછી લિટલ એટલે કંઈ નહીં, બરાબર. તો અહીંયા શું છે કે આ જે લિટલ છે ને એ નકારાત્મક અર્થ બતાવે છે અને આ લિટલ છે ને હકારાત્મક. લિટલ એટલે કંઈ નહીં, પણ અલિટલ એટલે થોડુંક, બરાબર.
તો એ વખતે આપણે લિટલ અને અલિટલનો ઉપયોગ કરી શકાય. આના માટેનો આપણે એક સ્પેશિયલ વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો છે. ટીલ અને અનટીલનો ઉપયોગ, અલિટલનો ઉપયોગ, લિટલ અને અલિટલનો ઉપયોગ કેવી રીતે થાય એના વિશે એક વિડીયો પણ છે અને શોર્ટ પણ છે. તો તમે એ બંને શું કહેશે વિચાર તમે જોઈ શકો છો. બીજું ફ્યુ અને અફ્યુ. ફ્યુ ક્યારે વપરાય અને અફ્યુ ક્યારે વપરાય, બરાબર? તો ફ્યુ એટલે કંઈ નહીં, આ પણ નકારાર્થ બતાવે છે, અને અફ્યુ એ પણ કેવું બતાવે છે? હકારાત્મક અર્થ બતાવે. અને આ બંને બહુવચનની અંદર વપરી શકાય, જ્યારે લિટલ અને અલિટલ એક વચનમાં જ વપરાય, બરાબર? તો અફ્યુ એટલે થોડુંક અને ફ્યુ એટલે કંઈ જ નહીં, કશું જ નહીં, બરાબર? બીજું સમ એટલે શું? થોડુંક, બરાબર? ભાઈ કે ધેર ઇઝ સમ મિલ્ક ઇન ધ ગ્લાસમાં થોડુંક જ દૂધ છે, બરાબર? તે વખતે આપણે સમનો ઉપયોગ કરી શકાય. અને સમ એ શું કહે છે કે ભાઈ ગણી શકાય અને ન ગણી શકાય, બંને નામની આગળ વાપરી શકાય. પછી કેટલાક પ્રશ્ન પૂછવા માટે કેટલાક પ્રશ્નસૂચક શબ્દો છે, અને એ પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ આપણે ઉપયોગ કરીને પ્રશ્ન પૂછવામાં આવે છે. અને એમાં દાખલા તરીકે વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે. વોટ એટલે શું કે કર્મ જાણવા માટે, વેર એટલે જગ્યા જાણવા માટે પ્રશ્ન પૂછાય, વેન એટલે ક્યારે એટલે સમય જાણવા માટે પ્રશ્ન પૂછાય, વાય એટલે શા માટે અને એને કારણ જાણવા માટે પ્રશ્ન પૂછાય, હુમ એટલે કોની સાથે અથવા કોને માટે વ્યક્તિનું નામ જાણવા માટે હુમ શબ્દ વપરાય, હાઉ એટલે કેવી રીતે એટલે રીત મેનર જાણવા માટે હાઉનો ઉપયોગ થાય છે, હું એટલે કોણ એટલે વ્યક્તિ એટલે કે કર્તા જાણવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? હુનો ઉપયોગ કરીશું. હાઉ મેની એટલે સંખ્યા જાણવા માટે, અને હાઉ મચ એટલે પ્રવાહી જથ્થો જાણવા માટે કે ભાઈ હાઉ મચનો ઉપયોગ થાય. હાઉ મેની એટલે કેટલા અને હાઉ મચ એટલે કેટલું. તો મિત્રો આ જે વિડીયો આપણે અપલોડ કરવાના છીએ તો અને કર્યો છે, તો મિત્રો આને ખરેખર તમે વિચારીને જો અને ધ્યાનથી જો એને જો જોશો તો વાક્યોની અંદર જે કે ભાઈ શબ્દો વપરાતા હોય છે એ બધા જ મોટાભાગના શબ્દો મેં આવરી લીધેલા છે. તો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.